નમસ્કાર. છેલ્લા 20 વર્ષમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા આર્થ્રોસ્કોપીના જર્ની દરમિયાન કયા કયા નવા એડવાન્સમેન્ટ્સ થયા કે જે ગેમ ચેન્જર સાબિત થયા હતા. તો સૌ પ્રથમ હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં લોંગેટિવિટી એટલે કે બોનને નુકસાન ન થાય અને સાંધા વધારે ચાલે, તેમજ ઓપરેશન બાદ છટકી ન જાય સાંધો, અને વધુ ઝડપથી આપણે એને મોબિલિટી લાવી શકીએ તે એક મુખ્ય સમસ્યાઓ હતી. આ માટેનો જે ગેમ ચેન્જર જોઈન્ટ જે સાબિત થયો હતો તે હતો ડ્યુઅલ મોબિલિટી હિપ રિપ્લેસમેન્ટ. છેલ્લા 10 વર્ષથી અમે રેગ્યુલર બેઝ ઉપર ડ્યુઅલ મોબિલિટી હિપ રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને ડ્યુઅલ મોબિલિટી હિપ રિપ્લેસમેન્ટના ફાયદા ઘણા જ છે. ડેફિનેટલી નોર્મલ જોઈન્ટ કરતાં ડ્યુઅલ મોબિલિટી હિપ રિપ્લેસમેન્ટ એ થોડોક મોંઘો આવે છે, પરંતુ એવા કેસીસ કે જેમાં મસ્ક્યુલર વીકનેસ હોય, વધારે પડતી મોટી ડિફોર્મિટી હોય, તેમજ સાંધો છટકવા માટેના ચાન્સીસ વધારે હોય, એવી કન્ડિશન્સની અંદર જ્યારે પણ આપણે આ સાંધાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સાંધો છટકવાના ચાન્સીસ એ નહિવત થઈ જાય છે. તેમજ મૂવમેન્ટ 360 ડિગ્રી એટલે કે તમામ પ્રકારના કાર્યો જેમ કે સાયકલિંગ, સ્વિમિંગ, પલાઠી વાળીને બેસવું, ઊભા થવું વગેરે તમામ પ્રકારના કાર્યો ફૂલ હિપ જોઈન્ટ મૂવમેન્ટ દ્વારા કરી શકાય છે. આથી હિપ રિપ્લેસમેન્ટમાં જો કોઈ ગેમ ચેન્જર સાંધો હોય તો તે છે ડ્યુઅલ મોબિલિટી 360 ડિગ્રી મોબિલિટી ધરાવતો હિપ જોઈન્ટ, જે સિરામિક અને મેટલ ઓન પોલી બંને વર્ઝન્સમાં અવેલેબલ છે. આભાર.